મોદી એમ કે છે ભાઈ મેં તમે હું ના ખરીદતા ગમે પડશે હોય છે કોઈ મસરા કાં ઉઠતા નહીં હું છે વાયર ખરીદતા હશે હું ખરીદું ભાઈ મોદી છે ગોડો અમી છે ગોડા મોદી ગોડો અમી ગોડા કોઈ ગોડા કરવાનો હું અંબાલાલ નો મિત્ર ભરતલાલ કે આજે આગાશી આપવા આવ્યો છું વરસાદની વરસાદ 22 તારીખ થી 25 તારીખ સુધી વરસાદ આવવાનો છે જેને મેને પૂરા લાવવાના ઢોકતું પડે મેને લાવી પૂરા નક્કી કોઈ ગેરંટી રહેશે નહીં ભાઈબંધ હું એ વિચારું છું કે હું કાળું છું બધા મને કાળું કે જે ધોળ હોય છે એ છૂટી ગુલાબ છે હું એ વિચારું મસ્ત વિચારી જાય કરે જે ધોળ હોય એને છૂટી બોલાય મને કહેજો ખાલી હો તમે લાઈક કરજો કમેન્ટ કરજો એ ભાઈબંધ હા ભાઈબંધ ભાઈબંધ આપણા ગામડાનો ખાવાની વસ્તુમાં ફેવરેટ કઈ વસ્તુ આવે એમ ભાઈબંધ તને ખબર ના ભાઈબંધ ભાઈબંધ મરસું રોટલો એવું ભાઈબંધ એમ તમે ખાતા કોમેન્ટ કરજો અમે ખા શકાય એમ ભાઈબંધ એક વાત કહો બોલ ને ભાઈબંધ ભાઈબંધ આપણે ગુજરાતમાં નહીં પણ રાજકોટમાં એવી જગ્યાએ છે કે તમે તમારું ભાઈ લઈ શકો છો ફરવા એવું બે જગ્યા નો તો ભાઈ ઓટો છે લાઈક કર શેર કર ભાઈબંધ છૂટા છેડા બીક તો એની હોય જેને છેડા જોડેલા હોય એની બીક હોય અમે તો ભાઈબંધ ઓટા છે અમને શેની બીક હોય કે ભાઈબંધ એક વાત કહો બોલ ભાઈબંધ ભાઈબંધ વિદેશના લોકોને છે કેટલું સારું તેમ ખબર છે 100 દિવસ નોકરી કરે 1 દિવસ આરામ કરે અને આપણા ગામડા જો 2 દિવસ નોકરી કરે અને 4 દિવસ વહુની ઓલાપણે કરે અને 7મા દિવસે હુઈ રહી આખો દાડો અલ્યા એવું ના હોય કાળું મારા ભાઈ એવું હોય તું રોતી વાર ખાલી વાત કરે જય માતાજી મિત્રો અમે નવો કંપની લોન્ચ લાયા છે તમારે એ કંપનીમાં જોઈન થવું હોય તો મને કહેજો અહીં પાર્ટી નામ છે ઓઢા ગ્રુપના મેમ્બરો છે જેને જે ઓઢા હોય મને મેસેજ કરતો કોમેન્ટ કરતો જેને અમારે કંપનીમાં જોઈન થવું એને અને જે કંપની લોન્ચ થાય એને પેન્શન ચાલુ થાય પેન્શન જેને ચાલુ કરાવ્યું હોય તે મને કહેજો ઓકે જો ભાઈબંધ તારા જીવનમાં લેવાનું છે તો તું ભોગવ જે કર્યું તું ભોગવ મેં કર્યું એટલે હું ભોગવડો તારું તું ભર મારું હું ભરું ભાઈબંધ સાચી વાત કે ખોટી વાત ભાઈબંધ આટલી બધી મજૂરી કરીને શું કરવાનું આપણા કરતા બાજુવાળા રોહાને પેન્શન વધારે કરે આવે છે ભાઈબંધ મમ્મા એ તો સારું કીધું મોબાઈલ આયા નકે આપણે કાળા સર તને ખબર છે પડને પડે એ તો ફિલ્ટર સારું છે મોબાઈલ આયા મમ્મા આપણે તો ચોકલેટી જ છે આપણે જે મમ્મા કાળા હતા એ તો વસ્તી કઈ પડે ફિલ્ટર આયા નક્કી આપણે કાળા બૂટ હતા મમ્મા એ તો સારું કીધું મોબાઈલ આયા નકે આપણે કાળા સર તને ખબર છે પડને પડે એ તો ફિલ્ટર સારું છે મોબાઈલ આયા મમ્મા આપણે તો ચોકલેટી જ છે આપણે જે મમ્મા કાળા હતા એ તો વસ્તી કઈ પડે ફિલ્ટર આયા નક્કી આપણે કાળા બૂટ હતા પકલા કંઢિયા બળદા છે મરી ગયા છોકરા કોઈ ટ્રેક્ટર લઈ જાવ ક્યાં ટ્રેક્ટર લઈ જાવ પેટ્રોલ મળતું નહીં ક્યાં ટ્રેક્ટર લઈ જાવ ક્યાંથી છોકરે ખતરનાક છે મમ્મા બધું હપ્તા મળે આ ફોન નહીં બધું બૈરે હપ્તા મળતો એટલું સારું હતું ગમે રાખો નાખ મેં પાછું હાલ જીવાનું તે મજા આવે બૈરે હપ્તા મળતું હોય તો પકલા કંઢિયા બળદા છે મરી ગયા છોકરા કોઈ ટ્રેક્ટર લઈ જાવ ક્યાં ટ્રેક્ટર લઈ જાવ પેટ્રોલ મળતું નહીં ક્યાં ટ્રેક્ટર લઈ જાવ ક્યાંથી છોકરે ખતરનાક છે પૈસા શોખ તો આઈફોન લેવાનો શોખ હતો પણ હું તો સંપલ લેવામાં કાઠું છે કમે જા ક્યાંય નથી કમે જા આજ ગણ તૂટી મરી ગયા આજ ગણ કરીને તૂટી મરી ગયા અમે કમે જ નહીં જા પેન્ડાના પૈને જા અમે રહી ગયા શું કરો કહો
જય માતાજી મિત્રો. હવે આપણે લગ્ન સિઝન પૂરું થાય છે, આપણે જવાનું થાય છે હવે મજૂરીએ. કોઈને વાટવાનું લણવાનું હોય તો કહેજો, બાવળ ઉખાડવાનું તો કહેજો, વાડું ઉખાડવાનું તો કહેજો. હાથ ગણા કરી તૂટી ગયા હતા, હાથ ગણા કરી પૈસા થઈ જાય છે. હવે શું કરો, મજૂરી જવાનું છે, કોઈ મજૂરી હોય તો કહેજો હો. અરે મને રૂમાલ ધડ્યો. જે વેવનને રૂમાલ પડી ગયો હોય વેવનને તે મને કોમેન્ટ કરજો, એ રૂમાલ પાછો મળી જશે. લાઈક કરો અને શેર કરો.